चलो रણુજા धाम जाओ मारे धनी ने दरबार। રાજસ્થાનના રામાના દર્શન ના કરે એનો અવતાર ફેલ જાય ભાઈ। શું કે ભાઈબંધ, ગુડ ઇવનિંગ। ચલો અમે જઈએ છીએ આજે રણુજા રામાપીરના દર્શન કરવા માટે। બરાબર અત્યારે વાગ્યા છે 8:30 છે। અમારી ટ્રેન 11 વાગ્યાની મહેસાણાથી। બરાબર અહીંયાથી અમે મહેસાણા જઈશું। મહેસાણાથી પછી જોતા રહો, આગળ બતાવીએ તમને ક્યાં ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, કેવી રીતના જઈએ છીએ બધું। આવજો। 1 hour later. તો મિત્રો અમે મહેસાણા પહોંચી ગયા છીએ। રેલવે આવવામાં થોડી વાર છે। ગણપતિ દાદાનું મંદિર છે ત્યાં સુધી ત્યાં દર્શન કરીને થોડો સમય વિતાવીને પછી રેલવે સ્ટેશને જઈએ। અહીંયા રાજમહેલ રોડ ઉપર આવેલું છે ગણપતિ દાદાનું મંદિર। બરાબર અહીંયા અમે થોડી વાર બેસીને ગણપતિ દાદાના દર્શન કરીને પછી અમે ટ્રેન પકડીએ। જય ગજાનન। અહીંયા દર્શન કરી લીધા છે। હવે જઈએ રેલવે સ્ટેશને। ત્યાં અમારું એક્ટિવા પાર્કિંગ કરીને પછી ત્યાં ટ્રેનનો વેટ કરીએ થોડી ટાઈમ। તો મિત્રો આવી રીતનાનું પાર્કિંગ છે અહીંયા। બરાબર ત્યાં આગળ અમારું સાધન મૂકી દીધું છે। બરાબર તમે પણ આવી રીતના સાધન 2 વ્હીલર 4 વ્હીલર કોઈ બી સાધન મૂકવું હોય તો મૂકી શકો છો। સિક્યોરિટી હોય જ છે અહીંયા। અમારી ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવવાની છે। બરાબર તો હવે અમે જઈએ પ્લેટફોર્મ નંબર 1 ઉપર। चलो रणुजा धाम जाओ मारे धनी ने दरबार। चलो रणुजा। जय बाबा। बोलो जोरથી बोलो। जोरથી बोल। जय बाबा। हाँ इन्फॉर्म आदू तो कर। तो અહીંયા મિત્રો પ્લેટફોર્મ નંબર 1 આવી ગયો છે। અમારો સીટ નંબરનો ડબ્બા નંબર છે SE178। બરાબર તો લગભગ અહીંયા આટલા એરિયામાં અમારી ટ્રેનનો ડબ્બો આવશે। અહીંયા લખ્યું જ હોય છે આ પાટિયું એરિયામાં SE1। તો મિત્રો અમે આ ટ્રેનની ટિકિટ કરાવી હતી અઠવાડિયા પહેલાં। બરાબર અમને આ ટ્રેનની ટિકિટ 2 જણાની 779 રૂપિયામાં પડી હતી। જવાનો ટોટલ ટાઈમ 10 કલાક ને 8 મિનિટ લખેલો છે અને રામદેવરા ઊભી રહેશે। રામદેવરા સવારે 9 ને 11 વાગે અમને પહોંચાડશે। 5 મિનિટમાં ટ્રેન આવી જશે। 5 minutes later. તો મિત્રો અમારી ટ્રેન આવી ગઈ છે SE1। બરાબર અહીંયા અરે અમારો ડબ્બો છે। મહેસાણાથી અમારી ટ્રેન ઉપડી ગઈ છે। બરાબર 11:07 થઈ ગઈ છે। આટલા વાગે ટ્રેનનો ટાઈમ હતો। 5 મિનિટ ડિલે હતી પણ ટાઈમ ટુ ટાઈમ આવી ગઈ। બરાબર હવે આ રીતનાની અમારી સીટ છે। સમજો આમ તો ગાડી લઈને જવાનો વિચાર હતો, ગાડીમાં થોડો ટાઈમ વધારે જાય। અમારો શેડ્યુલ થોડો ટાઈટ હતો એટલે પછી ટ્રેનની ચોઈસ કરવી પડી। આજે જઈશું સવારે ત્યાં પહોંચીશું, દર્શન કરીશ, ત્યાંનું બજાર બતાવીશ તમને। 1-2 વસ્તુ ખરીદવાની છે, મેળ આવે તો એ ખરીદીશું, એ પણ બતાવીશ। અને તો જોતા રહો, મળીએ।
ખાવ ટોકરા. The next morning. અહીંયાથી આ રિક્ષાઓમાં 20 રૂપિયામાં તમને મંદિરે છે પહોંચાડી દે, પણ અમારે હાલ મંદિરે જવાનું નથી. અમારે હાલ નાવા ધોવાનો ફ્રેશ થવા માટે એક જગ્યા છે, ત્યાં આગળ જવાનું. ત્યાંથી ફ્રેશ થઈને નહીં ધોઈને કપડાં બપડા બદલીને પછી અમે મંદિરે જવા નીકળીશું શાંતિથી. જો ચા નાસ્તો બાકી સવારનો બરાબર વાગી ગયા છે 9:30 વાગે અમે અહીંયા પહોંચી ગયા છીએ. તો મિત્રો અહીંયા એક જય બાબારી શાહ કરીને એક ગેસ્ટ હાઉસ, ધર્મશાળા કહો ગેસ્ટ હાઉસ કહો બન એ છે અહીંયા બરાબર. અમારે રોકાવાનું નથી, ખાલી નાવા ધોવાની જ સગવડ કરવાની છે. તે પૂછ્યું તે 20 એક જણાના 20 રૂપિયા એમ કરીને નાવાની સગવડ કરી આપો છો બરાબર. તો તમે આવો તો રેલવે સ્ટેશન અહીંયા આ રસ્તે થોડુંક જ આગળ આવેલું છે, આ રસ્તા ઉપર જ છે. અહીંયાથી ફ્રેશ થઈને નહીં ધોઈને તમે જઈ શકો છો રણુજા બરાબર. અહીંયાથી રણુજા ચાલીને જવા એટલું જ છે, બહુ દૂરે નથી. પણ જોઈએ છીએ કેવું રહેશે, હજુ ચા નાસ્તો બધું કરવાનું છે એટલે જોઈએ. તો મિત્રો અમારું નાવા ધોવાનું ફ્રેશ થવાનું બધું પતી ગયું છે અહીંયા બરાબર. હવે અમે મંદિર બાજુ જઈએ છીએ. મંદિરમાં જતાં પહેલાં બજારમાં જઈશું. થોડી ઘણી વસ્તુ લેવાની થાય છે, તે લઈ લઈએ, પ્રસાદી, ધૂપ, આ તે બરાબર. તમારે અહીંયા રણુજાવન રોકાવું હોય તો આ જ રસ્તા ઉપર એક આગળ મસ્ત ધર્મશાળા છે, જય બાબારી શાહ કરી. રહેવા ઊંઘવાની નાવા ધોવાની સગવડ સારી છે. તમારે ત્યાં રોકાવું હોય તો બરાબર. હું તમને એ લોકેશન મેન્શન કરી દઈશ જોતું હોય તો. બાકી જો તમે અહીંયાથી પ્રસાદી લેશો તો અહીંયા નાવા ધોવાનું ફ્રીમાં છે, પ્રસાદી લેવી પડે તો જ તમને નાવા ધોવા દે. કરોડપતિ માટેનું હેર કટિંગ સલૂન છે આજે. કરોડપતિ હોય તો જાઓ. પેલી વખતે અમે ગાડી લઈને આવ્યા હતા એટલે અહીંયા છેક ગાડી લાવ્યા હતા. અહીંયાથી 2-2.5 મિનિટનો જ રસ્તો ચાલીને છેક અંદર ગાડી લાવ્યા હતા. બાકી તો બહુ આગળ મૂકવી પડે, ચાલવાનું બહુ થાય. જો પેણ ગાડી મૂકી હતી આપણે એ ચોકમાં, અને ચોકમાં જ આગળ થઈને ગયા હતા. 3000 કહેતા હતા, 2000માં લઈએ છીએ. બરાબર. કેટલા કરું બોલો વ્યાજથી? મને ખબર હમ તમે કીધા અહીંયાથી ઉપર કરો. 2000 નહીં આપીએ, તમે બોલો 2000 ને એક કરી દઉં. બરાબર પહેલા એ હો આ બેગ મૂકી દો ને, હમણાં રિટર્નમાં લઈ લો બરાબર. બાબા રામદેવ ફેન્સી સ્ટોરમાંથી અમે લીધું. પહેલાં 3000 કહેતો હતો. રામ રામ. રામ રામ બોલો. રામ રામ. લાવો ને એક કરી દો ને થેલી.
અહીંયા જ પથારી દો. भैया ना दिया भैया नहीं दिया भैया જય રામાપીર. શું છે પ્રસાદીમાં કેવું છે? હા 100 वाली 50 वाली એમને બીજું કોઈ હા बताओ यहाँ ડ્રાય ફ્રૂટ મને હા ये मकान के बाद आपने चलते हुए पहले मकान में कितना हुआ? बहुत ज़्यादा भाव लिया भैया. उनको हाथ दे ना करते तो यार पण हाथ लिखो अकन नहीं क्यों उठाए બધું લઈ શકો છો. અહીંયા પણ મૂર્તિઓ મળે છે રામાપીરની. હા હું તમને બતાવું એ લાઈનમાં તમારે જવાનું. આગળ જો તમે આવતા હોય તો એ લાઈનમાં જશો તો તમને ડાયરેક્ટ સમાધિના નજીકની જે લાઈન આવે એ લાઈનમાં જ તમને દર્શન થઈ જશે. બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે. બીજના દાડે બધું ભરેલું હોય. બીજના દિવસે ટોટલી આ બધી વસ્તુ છેક સુધી લાઈન આગળ ભરેલી હોય. જય રામાપીર. મિત્રો આવો તો આ લાઈનમાં જ તમારે જોડાવું. અહીંયાથી સીધું તમને મંદિરની આગળનો દર્શન થઈ જશે તમને. બરાબર. હાલ તો હવે કે હાલ નહીં ખુલ્લો પણ જોઈએ અહીં હવે કેવું કરે. જય રણોજાની ખરાબ દયાથી આવી ગયો મેર. બરાબર એ ભાઈ ના પાડતો હતો હાલ લાઈનની સાફ સફાઈ થવાની એટલે હાલ નહીં આવવા દે. પણ આપણા ભારતના જવાનો આવ્યા હતા એમની સાથે સાથે અમારો મેર આવી ગયો. રામાપીરની દયા થઈ ગઈ. બીજું કંઈ નહીં. બીજે બધે અહીંયાથી આ લાઈનમાં બધે દર્શન થાય જ. પણ અહીંયાથી સારા દર્શન થાય. તમે આવો તો આ લાઈનમાંથી જ આવવાની ચાહના રાખજો. પીર કી જય. આ સમાધિનો પાછળનો ભાગ છે. જે સમાધિનો પાછળનો ભાગ છે આર્યો એ સમાધિની આ પહેલી લાઈન ના બીજી લાઈન. બરોબર. દર્શન કરવા આવો ને સારા દર્શન કરવા હોય ને શાંતિથી તો આ જ લાઈનમાં આવવાનો તમે મોહ રાખજો. શાંતિથી થાય કે ના થાય તો ખબર નહીં પણ દર્શન સારા થશે તમને પહેલી લાઈનમાં. જય રામાપીર. આપણી પાછળ કોઈ નહીં ને એટલે શાંતિથી થવા. હા આપણી પાછળ કોઈ નહીં ને એટલે શાંતિથી રહેવાનું. અમારી પાછળ કોઈ નથી એટલે અમે હવે શાંતિથી દર્શન કરશું. મૂર્તિ લીધી છે. મૂર્તિની પૂજા કરાવીશું. પહેલી વાર હું તો આવેલો છું ઘણી વાર પણ હિનાનું આજ પહેલી વાર અમે બે સાથે આવ્યા છીએ. એટલે એની યાદગીરી માટે અને ઘરમાં નાની મૂર્તિ હતી તે હવે મોટી મૂર્તિ લઈએ છીએ. બરાબર. નીચે લખાઈ દઈશું તારીખ વાસણવાળાના ત્યાં આજની. એટલે યાદગીરી રહેશે કે આજે આ તારીખે પહેલી વાર હું નીના બંને દર્શન કરવા આવ્યા હતા. चेहरा राज राजवीर धवल धजारा धारी इचम धरारा वीर रामसा परचा थोरा भारी रामा बाट निहारो आओ बेगा अलग धनी है दिल रा असवार कि कुमकुम केसर तिलक लगाऊं नकलंक नेजा धारी वारी वारी लेव वारण नित्य रहो निहारी रामा बाट निहारो आओ बेगा अलग धनी है लीले रा असवार कि कलजुगरा केशव थे कैया महिजिम देव नुरानी वंदन अजमल नंदन जय जय हो बाबा. જય રામાપીર. દર્શન કરાવી દીધા છે મૂર્તિના. ઘરે જઈને સ્થાપન કરશું. સાહેબ
હું તો માનું છું પણ આખી દુનિયા માને છે. નાત પરનાત 18 વરણ એને માને છે. દર બીજે મેળો ભરાય છે. આખો સમાજ અહીંથી 1000 કિલોમીટર હશે, અમારા ત્યાંથી 500 થી 700 કિલોમીટર હશે, પણ દેશ પ્રદેશમાંથી જ્યાં દેવનો વાહો છે ભાઈ, એ મારો સમાજ જ જાય. દર્શન કરવા આવો એટલે અહીંયા ભજનનો માહોલ પાછળના બાજુ ચાલુ જ હોય છે. આવો ઘડીક બેસવું, ભજન સાંભળવા. ડાલીભાઈનું કંગન, આની અંદરથી જવાથી તમારી યાત્રા સફળ માનવામાં આવે છે અને તમારી મનોકામના પૂર્ણ થાય છે એવું માન્યતા છે અહીંયા રણુજામાં. મિત્રો સારા એવા દર્શન થઈ ગયા છે. બરાબર, હવે જઈએ છીએ અમે ત્યાં જ્યાંથી મૂર્તિ લીધી હતી ત્યાં થેલો મૂક્યો હતો. બેગ લઈને બહાર ખાવાનું ખાઈને જમીન વિચારીએ ક્યાં જવું છે. હવે થોડો ટાઈમ રહે તો પોકરણગઢ બાજુ ઓટો મારશું, બાકી જય રમાબુ. અહીંયાથી અમે મૂર્તિ લીધી હતી રામદેવ ફેન્સી સ્ટોર ચોકડીથી ડાયરેક્ટ જ અહીંયા આગળ આવી શકાય. બરાબર, હવે દર્શન કરાવી દીધા, પૂજા કરાવી દીધી, એટલે હવે એને પેકિંગ કરાવી દઈએ વ્યવસ્થિત. આ 200, આ 300. આનો શું ભાવ હતો? આનો 1000 રૂપિયાનું કિલો. બરોબર. આ તો આપણો પડ્યું હોય. આ લોબાન છે, આ 400 રૂપિયા કિલો. ચારસો 350 કરી દઉં. લો હા લાવજો. ક્યુઆર ओके नाम क्या है? उनका नाम मेहुल जेपी लाओ दिखा दो. हाँ ये है. ओके चलो मिलते हैं. जय राम जी की. जय राम जी की. जय राम. आपको जमीन बहार निकलिए, टाइम વધો તો પોકરણગઢ કિલ્લો જોવા જઈએ, બાકી જય અંબે. ગઈ ફેર અમે આવ્યા હતા ત્યારે આજ ભોજનાલયમાં જમ્યા હતા. આ ભોજનાલયમાં જ જમીએ. કેવો છે આ વખતે ટેસ્ટ બદલાયો નથી, જોઈ લઈએ. ચપાટી, રોટી, ડુંગળી અને છાશ. 2 જણા અહીં એટલામાં આટલું જોવા ભોજનાલ સારું છે જમવાનું. મિત્રો આવો તો અહીંયા જમજો. અહીંયા જ અમે દર વખતે જમતા હોઈએ છીએ. જમીન નીકળી ગયા છીએ મિત્રો. હવે પોકરણગઢ જવા માટે સાધન શોધીએ છીએ. બરાબર, ત્યાં આગળથી સાધન મળશે એવું કહે છે અહીંયા લોકો. મિત્રો અમે પોકરણગઢ જવા માટે નીકળી ગયા છીએ. અહીંયાથી લગભગ 12 કિલોમીટર દૂર થાય છે. અંદાજે 20 મિનિટ જેટલો રસ્તો છે. તો મિત્રો અમે પોકરણગઢ કેટલા આગળ આવી ગયા છીએ. બરાબર, તમને આગળ બતાવીએ છીએ. બને રહો વિડીયોમાં. આવી રીતનાનો છે પોકરણગઢ.
પેલું દ્વારકાધીશનું મંદિર આવેલું છે. રામાપીર એ દ્વારકાધીશનો જ અવતાર છે. અજમલ રાજાનો પુત્ર નહોતો થતો ત્યારે તે દ્વારકાધીશના ત્યાં જઈને માથું પટકીને પુત્રની માગણી કરેલી, ત્યારે દ્વારકાધીશ રામાપીરના સ્વરૂપમાં અહીંયા તેમના ત્યાં જન્મ લીધો હતો. ધ પોકરણ પોટરી પહેલાં નહોતું, હવે ચાલુ કરી દીધું લાગે. એકલો વ્લોગે નહીં બનાવતા, સાથે સાથે સબસ્ક્રાઈબરે વધારીએ. હા, એના જઈને કરીએ સબસ્ક્રાઈબ. ये ब्लॉग बनाते हैं उसको रॉक स्टार देख लो वीडियो के पोखरणगढ़ टूर कंप्लीट टूर कुछ नहीं था उसमें, ये तो हिना को दिखाने के लिए आया, वरना तो मैं आ चुका हूँ यहाँ पे. कोने कोने में फ़ोटो खिंचवा चुके हैं. क्यों लाग्यो पोखरणगढ़નો કિલ્લો કોમેન્ટમાં જણાવજો. 50 રૂપિયાની એક. આવો કેમેરો લઈ જાઓ ને, ગોપ્રો કે એવો કંઈક અલગ કેમેરો સ્પેશિયલ, તો 50 રૂપિયા અલગથી એની ટિકિટ લેવાની. અમે તો હોશિયાર નહીં વધારે પડતા એટલે ના લઈએ ટિકિટ. અમે 2 જણાની જ લીધી. અમે એમ કીધું કે ફોનમાં ઉતારશું. પોખરણગઢ ફરી લીધું. હવે પેલો જે રિક્ષાવાળો ભાઈ આવે છે સવારે મૂકવા આવ્યો, એ જ ભાઈ અમને લેવા માટે આવે છે. હજુ અમારા ટ્રેનમાં હજુ 2 કલાકની વાર છે. બસ તે ફરીથી રણુજાવાળાને દર્શન કરતા આવીએ. વાર જય રામાપીર. જો તમારે કંઈ બાધા ના હોય, ખાલી દર્શન જ કરવા આવવું હોય તો ભાદરવાના નોરતા અને 12 બીજ સિવાય કોઈ પણ આડા દિવસે આવો, શાંતિથી તમને દર્શન કરવા મળશે. પહેલી વાર આવ્યા અમારે ભજીયા કિંગ ટીના કાકાને દર્શન કરવાના રહી ગયા. એ ઉભા રહેજો, ઉભા રહેજો, એ ઉભા રહો, ઉભા રહો. જવા દો. જય રામાપીર. તો મિત્રો ફરીથી બીજી વાર પણ સારા એવા દર્શન કરીને આવી ગયા. હવે જઈએ છીએ રેલવે સ્ટેશન બાજુ. વાગ્યા છે 3:45. બરાબર હજુ 1 કલાકની વાર છે. 1 નહીં 1.5 કલાકની વાર છે. હજુ 2 વાર દર્શન થઈ જાય, પણ રમાજી કે ભાઈ બધું કેટલું માગ કરશો એટલે પછી ના જાય. એને ત્યાં મસાજ કરી હે 3 સબસ્ક્રાઈબર 5 સબસ્ક્રાઈબર વધ્યા આજે. 5 જણાએ કે તમારે કઈ ચેનલ છે, ચેનલ બતાવો. ચેનલ બતાવી, સબસ્ક્રાઈબ પણ કરી દીધી. આ રામદેવરા રેલવે સ્ટેશન. The next morning. તો મિત્રો હવે એક્ટિવા પાર્કિંગમાંથી લઈ લીધું છે. બરાબર, પાર્કિંગના તો તમને જણાવ્યા મુજબ 60 રૂપિયા થયા હતા. અલગથી કોઈ ચાર્જ એક્સ્ટ્રા ચાર્જ અત્યારે થયો નથી. અને હવે અમે જઈએ છીએ ઘર બાજુ. બરાબર, હવે મળશું તમને આગળ નવા વ્લોગમાં. ત્યાં સુધી જોડાયેલા રહો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં કંઈ ના લખવું હોય તો જય બાબારી તો જરૂર લખી દેજો. જય બાબારી.